અને ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો અત્યારે 10મા ધોરણમાં 12મા ધોરણમાં ફેલ થયા છે તેવા વિદ્યાર્થી મિત્રોને હું ખાસ કહેવા માંગીશ, ખાલી મિત્રો એક જ વર્ષ તમે ફેલ થયા છો તે વિચારતા નહીં મિત્રો. ખાલી તમે ફેલ થયા છો તેને એક વર્ષ સખતથી જે વિષયમાં ફેલ થયા છો એ વિષયમાં તૈયારી કરો અને એક વર્ષનો સમયગાળો છે તેમાં તમે ફરીથી એક્ઝામ આપો, ફરીથી જરૂરથી પાસ થશો. એવું 4 થી 5 વિષયમાં ફેલ થયા તો મિત્રો એવું વિચારવાનું નથી. એમાં કેમ કે મિત્રો તૈયારી કરો અને પાસ થઈ જાઓ એમાં કોઈ મોટી વાત નથી. કેમ કે મિત્રો તમે ડિમોટિવેટ થઈ અને છોડી મૂકશો, ક્યાંક કામે જશો, મજૂરી જશો, એના પછી જ્યારે ક્યાંક મજૂરી કરતા હશો ત્યારે કોઈક તમને તમારા કોઈકના અંડરમાં તમે કામ કરતા હશો તે તમને ટોકશે, ત્યારે તમને પસ્તાવો થશે કે સાલું એ વખતે થોડી તૈયારી કરી અને પાસ થઈને હું સફળ થઈ ગયો. તો આ બીજાના અંડરમાં જે હું કામ કરું છું તેની વાતો 2 વાત સાંભળવી પડે છે. એના કરતાં તમે ક્યાંક સારી પોસ્ટ ઉપર હશો અને તે તમે કોકને હેન્ડલ કરી અને કામ કરાવતા હશો તો મિત્રો કોકના અંડરમાં રહેવા કરતા એના પર એવી સારી તૈયારી કરો કે કોકને હેન્ડલ તમે કરો. એવું નહીં વિચારતા કે તમારો કોઈક ફાયદો ઉઠાવી અને એમનું કામ કરે છે અને તમને કામ કરાવડાવે છે.